મારો રામાયણનું સુંદરકાંડ. સુંદરકાંડ શેનો વિભાગ છે? ઓકે, તો સુંદરકાંડ, રામાયણનું સુંદરકાંડ વિશેષતા ચર્ચો. અથવા હનુમાનજી, આમાં હનુમાનજી છે ને, હનુમાનજી અથવા હનુમાનજીની અદમ્ય યાત્રા. સુંદરકાંડમાં અદમ્ય યાત્રા છે. અદમ્ય એટલે કે આપણને યાદ રહી જાય એવી, અવિસ્મરણીય જે કહેવાય ને, અદમ્ય એટલે અવિસ્મરણીય, યાદ રહી જાય એવી યાત્રા. અથવા સુંદરકાંડ નામકરણ અને મહત્વ સમજાવો. શીર્ષક કે પણ ટીવાયમાં શીર્ષક ને લખશે, આવું લખશે નામકરણ અને મહત્વ સમજાવો. નામકરણ અને મહત્વ સમજાવો. સમજી લો. હવે આપણા 3 ગ્રંથો એ આખા વર્લ્ડે સ્વીકારવા જ પડે. રામાયણ, મહાભારત અને વેદ આખા વર્લ્ડે સ્વીકારવા પડે. બધી જ ભાષામાં છે, જે ભાષામાં વાંચવું હોય ભાષામાં. એવી રીતે ગુજરાતીનું એક ચોપડી બધાએ સ્વીકારવી પડે. સત્યના પ્રયોગો બધી જ ભાષામાં છે. એની અંદર મૂલ્ય છે એટલે સ્વીકારવી જ રહી આખા વર્લ્ડે. તો રામાયણ છે એનો એક ભાગ સુંદરકાંડ. હવે સ્પર્ધાત્મક પરીક્ષાનું તમારું આવ્યું. કયો ભાગ? સુંદરકાંડ. રામચરિતમાનસનો 5મો કાંડ. બરાબર, 5મો કાંડ છે. કયો કાંડ છે? 5મો. સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય કે કયો કાંડ છે, તો 5મો કાંડ છે. હવે સુંદરકાંડ એ નામ કેમ છે? હા, આયા છે ને? એ નામ કઈ રીતે પડ્યું? તો સીતા માતા આપણને ખબર છે કે લંકામાં કેદ કર્યા છે, હે ને? અને ત્યાં ત્રિકુટાચલ પર્વત આવેલો છે. જ્યાં કેદ કર્યા છે એ જગ્યાનું નામ છે ત્રિકુટાચલ પર્વત. એ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય કે સીતાને કેદ કર્યા હતા એ કઈ જગ્યા? તો ત્રિકુટાચલ પર્વત. સ્પર્ધાત્મક પરીક્ષામાં નહીં પૂછાય તો MCQમાં પૂછાશે, એટલે આપણે લખતા જવાનું જો લખવું હોય તો. મારી નોટમાં છે બધું. હા, ત્રિકુટાચલ પર્વત. હવે આ પર્વત જ્યાં છે સીતા માતાને રાખ્યા છે, એટલે રાવણને પણ ખબર છે કે સીતા માતાને લઈ આવ્યા છે. જો ત્યાં પણ રાવણે સીતાને દૂર રાખ્યા છે, ક્યાંય એની સાથે કોઈ બીભત્સ વર્તન નથી કર્યું, રાક્ષસીઓ રાખી છે. એ પર્વત છે એની સુંદરતા પુષ્કળ છે. આપણે ઘણીવાર ક્યાંક જોઈએ છે કે આ બતાવે કે આમ ચિત્ર બતાવે તો સુંદર જગ્યા બતાવી છે, સીતાજી બેઠા છે, એટલે અત્યંત સુંદર છે જગ્યા. સમુદ્ર પાર કરીને લંકા છે. આપણને ઘણીવાર પેલામાં મેપમાં પણ બતાવે છે કે આ ધનુષ્યકોટી છેલ્લું ગામ અને પછી સામે લંકા. તો સમુદ્ર પાર પછીની પણ પરિસ્થિતિ છે સુંદર. ધનુષ્યકોટી પછી લંકાનું આમ દૂરથી મેપ દેખીએ તો દેખાય છે. અને ત્યાં સુધી આપણી જાય છે રેલવે, શ્રીલંકા સુધી નહીં, ધનુષ્યકોટી સુધી. એટલે ત્યાં એની સુંદરતા છે, એટલે એનું નામ સુંદરકાંડ. નૈસર્ગિક સૌંદર્ય પુષ્કળ છે એટલે ત્યાં એનું નામ સુંદરકાંડ પાડ્યું. અને આ સુંદરતા કેવી છે? તો પ્રકૃતિ આપેલી છે એટલે સુંદરકાંડ. હવે અહીંયા સુંદરકાંડમાં આપણે આખા રામાયણમાં નાયક તરીકે, હીરો તરીકે કોને જોયા? શ્રીરામને. બરાબર ને? શ્રીરામને જોયા. પણ અહીંયા હીરો કોણ છે? નાયક કોણ છે? આપણે જોયું હનુમાનજી છે. અને હનુમાનજી એ સમુદ્ર પાર કરીને લંકા જાય છે. કદાચ આપણે FYમાં કે SYમાં તમે સાંભળ્યું હોય તો મેં જનરલ નોલેજમાં રામ સેતુ સાંભળ્યું હતું. સાંભળ્યું છે? રામ સેતુ
હનુમાનજીને તો ઉડવાની શક્તિ આપી છે, એ પછી અદ્વિતીય દૈવત શાસ્ત્ર આવી જાય, ત્યાં દૈવત મિથ આવે, માઇથોલોજી આવે કે ઉડી શકે છે. આપણે એમાં નથી પડવું કે આમ ઉડી શકતા હતા. પણ રામ સેતુ બનાવ્યો, અને રામ સેતુ હમણાં સુનામી આવી 5-7 વર્ષ પહેલાં, ત્યારે વૈજ્ઞાનિકોએ શોધ્યું કે એ પથ્થરો ભલે રામ નામે તર્યા, પણ એ પથ્થરોમાં ઘનતા નહોતી, ઘનતા વિનાના પથ્થરો હતા, એટલે તરી ગયા. અને ત્યાં રામના નામે તર્યા, એ સમયે સ્વીકારવું રહ્યું રામ નામે તર્યા, પણ હમણાં સુનામી વખતે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી આપ્યું કે સુનામીમાં બહાર આવ્યા એ પથ્થરો. અને કોણે આપ્યું? સુનિતા વિલિયમ્સે આપ્યું ને. રામ સેતુ છે હજી નીચે. એટલે સુનામી એટલે ધરતીકંપ જે થાય, સમુદ્રમાં ધરતીકંપ થાય એને સુનામી કહ્યું. સુનામી તમે લોકોનો જન્મ પછી થયું કે પહેલાં થયું? 5-7 વર્ષ પહેલાં સુનામી થયું. ખબર છે સુનામી થયું? નથી ખબર. સુનામી એટલે ધરતીકંપ થાય ખરો, આજુબાજુની ધરતી હલે ખરી, પણ સૌથી વધારે અસર સમુદ્રમાં થાય, કારણ કે એપિસેન્ટર સમુદ્રમાં હોય, અને સમુદ્રમાં થાય એટલે એને સુનામી કહ્યું. સુનામી એટલે જે કંટ્રોલમાં નથી, એ એક તો મોજા ઉછળે અને ધરતીકંપ થાય એટલે બહુ જ ઉછળીને બહાર આવે. લગભગ સમુદ્ર કિનારે થયું, ત્યાં જ્યાં સમુદ્ર કિનારે કયા સ્થળો છે? ગોવા છે, પછી મુંબઈ છે, ત્યાં એમ કે લોકો ધાબા પર ચડી ગયા તો પણ સુનામીના મોજા આવ્યા જ. અને ત્યાર પછી સુનામી થયું એટલે કેટલાક પથ્થરો છેક નીચેથી બહાર ધરતીકંપ થાય એટલે કેટલાક પથ્થરો બહાર આવી ગયા. બહાર આવ્યા એટલે વૈજ્ઞાનિકોને રિસર્ચ મળ્યું, અને એ રિસર્ચમાં આપણે રામ સેતુમાં સાંભળ્યું છે, રિસર્ચમાં સંશોધન થયું કે ઘનતા સિવાયના પથ્થર હતા. ઘનતા ના હોય એટલે તરે ને, ઘનતા સિવાયના પથ્થરો હતા, અને એટલે ત્યાં જવામાં સરળતા પડી. બીજું, સુનિતા વિલિયમ્સે પણ એ રામ સેતુ છે એવું નીચે બતાવ્યું. હાલ તો દ્વારકા નગરી પણ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા નગરીની પણ હયાતી બતાવી. પહેલાં જે થયું છે એ વસ્તુઓ છે, પણ એનો આપણે રિસર્ચ કરતા નથી એટલે આપણને એ મળતું નથી. અને ત્યાં નાયક તરીકે કોણ છે? તો હનુમાનજી છે, અને હનુમાનજી રામનો સંદેશો લઈ સીતા પાસે જાય છે. હવે સીતા પાસે જઈને શું કરશે એ પણ આપણને બતાવ્યું છે, પણ સાથે સાથે એ બતાવ્યું હનુમાનજીના પાત્રમાં પહેલાં જ સુંદરકાંડનું જ્યાં નામ આવે છે ત્યાં કે સુંદરતા છે. હવે એ હનુમાનજી છે એટલે સુંદરતાને સમજે નહીં, આજુબાજુનું બધું તોડવા માંડે છે. એટલે સીતા માતા ના પાડે છે કે તું તોડીશ નહીં. બીજું એમ કે સીતા માતા સમક્ષ ઊભા રહે છે તો પોતાનો વિવેક છોડતા નથી, બુદ્ધિથી વિવેકથી ઊભા રહે છે. બીજું, રાક્ષસીઓ ત્યાં હાજર છે, પણ કોને કેદ કર્યા છે? તો રાક્ષસીઓને ખબર છે કે સીતા માતાને કેદ કર્યા છે. એટલે સીતા અને હનુમાનના સંવાદમાં રાક્ષસીઓ પણ વચ્ચે બોલતી નથી. એટલે ત્યાં આપણને બતાવ્યું કે આ પણ સુંદરતા છે કે જે પાત્રએ જે વિવેક જાળવવો પડે, જે બુદ્ધિ જાળવવી પડે એ જાળવી છે. હનુમાનજી પોતે સેવક તરીકે સીતા માતાની સામે ઊભા રહે છે. સીતા માતાને ખબર છે કે ભલે હું ત્યાં ત્રિકુટાચલ પર્વત પર રહું, પણ નૈસર્ગિક પ્રવૃત્તિ તોડી શકાય નહીં, એટલે એ ના પાડે છે. રાક્ષસીઓ પણ એમના દેખરેખ માટે છે, પણ સેવક આવ્યો છે, સેવકને ભગાડી દેવાય નહીં, કંઈક વાતચીત કરવા દેવાય. એટલે બુદ્ધિ અને વિવેક પ્રથમથી જ આપણને સુંદરકાંડમાં બતાવ્યું. આ થયું સુંદરકાંડનું જે શરૂઆત છે, ભૂમિકા છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય હો ને?